જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી વિષયના શિક્ષક તરીકે મારો પરિચય આપું તો નામ છે દીપક સર. પૂર્વ ભૂમિકા જોઈએ. અંગ્રેજી ભાષામાં યથાર્થ કહેવાયું છે કે ધ ગોડ કેન નોટ રીચ એવરીવેર, સો હી ક્રિએટેડ મધર. એટલે કે ઈશ્વર બધી જગ્યાએ પહોંચી શકતો નથી, માટે તેણે માતાનું સર્જન કર્યું. કવિ બોટાદકરે પણ માતાનો મહિમા કહેતા ગાયું છે કે મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આજે પણ જ્યારે રાજા ઓર રંગ ફિલ્મનું તું કિતની અચ્છી હૈ, તું કિતની ભોલી હૈ, પ્યારી પ્યારી હૈ ઓ માં ગીત સાંભળીએ છીએ ત્યારે સૌને પોતાની વહાલસોઈ માતાનું સ્મરણ થઈ આવે છે. તો જેમણે પોતાની માતા ગુમાવી દીધી હોય, ભલે ને પોતે અવસ્થાએ વૃદ્ધ થઈ ગયા હોય, માતાની સ્મૃતિમાં ગવાતું કોઈ પણ ગીત તેમને ભાવ વિભોર કર્યા વગર રહેતું નથી. જ્યારે માં હોય ત્યારે તેની કદર કરનારા પુત્રો ગૌરવ અને જેણે કદર ન કરી હોય તેવા વસવસો અનુભવતા હોય છે. ત્યારે ગીતની આ પંક્તિઓ યાદ આવતા કે સાંભળતા હૈયું હાથ રહેતું નથી. માં મુझे अपने आंचल में છુપા લે, ગલે સે લગા લે કે और मेरा कोई नहीं. તો વિદ્યાર્થી મિત્રો, આજની ટૂંકી વાર્તાનું શીર્ષક પણ માતાના મૃત્યુ થવાને કારણે તે અત્યારે નથી એટલા માટે નથી શીર્ષક છે. હવે ટૂંકી વાર્તા કોને કહેવાય? તો ટૂંકી વાર્તા એટલે જેને આપણે નવલિકા પણ કહેતા હોઈએ છીએ તે. બળવંતરાય ક ઠાકોરના શબ્દોમાં કહીએ તો એક જ પલાઠીએ જે વાંચી શકાય તે ટૂંકી વાર્તા. તેના લક્ષણો જોઈએ તો તેમાં જીવનના કોઈ પ્રસંગની રજૂઆત હોય, ઓછા સંવાદ સાથેની પાત્રોની જીવંતતા, વિચાર ઐક્ય સાથે બનાવોની રસપૂર્વકની ગોઠવણી અને નાટ્યાત્મક અંત એ ટૂંકી વાર્તાની વિશેષતાઓ છે. કર્તાનો પરિચય મેળવીએ. મોહમ્મદ માંકડનો જન્મ તારીખ 13/2/1928 રોજ સૌરાષ્ટ્રના પાળિયાદમાં થયો હતો. BA સુધી અભ્યાસ કર્યા પછી 10 વર્ષ બોટાદ ખાતે માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી. ત્યારબાદ તેઓ લેખન માટે સુરેન્દ્રનગર સ્થાયી થયા. તેમની રચનાઓમાં કાયર, વંચિતા, માટીની ચાદર, ધુમ્મસ, ખેલ, અશ્વદોડ, બંધનગર, અજાણ્યા બે જણ, મોરપીંછના રંગ, રાતવાસો, મંદાર વૃક્ષના નીચે, ઝંખના, દંતકથા જેવી નવલકથાઓ આપી છે. વાર્તા સંગ્રહોમાં ના, ઝાકળના મોતી, વાત વાતમાં, માટીની મૂર્તિઓ, મનના મોરાદ, તપ અને જીવન પ્રેરક કથાઓમાં કટારલેખ ગુજરાત સમાચારમાં જે લખ્યો હતો તે કેલિડોસ્કોપ ભાગ 1-4, સુખ એટલે આપણે માણસો, ઉજાસ આપ્યા છે. 1982થી 1992 સુધી ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ તરીકે સેવાઓ આપી. સર્વિસ કમિશન અને યુનિવર્સિટીના સેનેટ સભ્ય પણ હતા. તેઓને 2007માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય ગૌરવનો પુરસ્કાર એનાયત થયા હતા. પાઠનો વાર્તાનો ટૂંકસાર જોઈએ તો આ વાર્તામાં માતાનો બાળકો પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ અને તેની સામે દીકરો કાંતિ તેની પત્ની રમાની વાત માની માના તરફ દુર્લક્ષ્ય સેવે છે.
માતાની એમ ઉપેક્ષા વર્ણવાય છે. બા ક્યારેય રિસાતી નથી એ વાક્ય નવા સંદર્ભો રજૂ કરે છે. પુત્રની ભૂલોને કદાચ અવગણતી, માફ કરતી માતા અંતે પૈસા અને ઘર કાંતિને આપી જાય છે. પરંતુ હવે એ વતનના ઘરમાં બા નથી. એની ખોટ બાના મૃત્યુ પછી સમજાય છે અને પૂર્વ પ્રસંગોની યાદ આવતા તે રડી પડે છે. વાર્તા જોઈએ. માતાના મૃત્યુ બાદ કાંતિ વતનના ઘરે પહેલીવાર જઈ રહ્યો હતો. જેમ જેમ એ ઘરની નજીક પહોંચતો જાય છે તેમ તેના પગ ભારે થતા ગયા. તેને સંકોચ થવા લાગ્યો, કારણ કે મા વિહોણા ઘરે પહોંચવાનું હતું. ઘણા વર્ષો બાદ તે શેરીએ પગ દેતા જાણે પરિચિત છતાં અપરિચિત શેરી લાગતી હતી. ત્યાં છોકરા રમતા હતા, પણ વિચારોમાં તેનું માથું ભારે થવા લાગ્યું. એ ચાલતો હતો ત્યાં કોઈ બાળકનો ફેંકેલો પથ્થર પાણીના ખાબોચિયામાં પડતાં એના કપડાં ઉપર તેના છાંટા ઉડ્યા. આ જોઈને શેરીની એક સ્ત્રીએ તે બાળકને ઠપકો આપતા કહ્યું, મારા રોયા એમ ઘા કરાય? બાળક નિર્વસ્ત્ર હતું, જે ગરીબ ગામની સ્થિતિ વર્ણવતું હતું. તે કાંતિ સામે ડરથી જોતો રહ્યો. આ કોનો છોકરો હશે? તેવી વિચાર ગણતરીમાં લાલજી મોચી, પરસોત્તમ સુથાર અને દરજીની સ્મૃતિ થઈ આવી. અન્ય પણ નવું કોઈ રહેવા આવ્યું હોય તેવું પણ બને. આવા અન્ય વિચારો કરવા છતાં મા વિહોણા ઘર તરફ પગ જલ્દી આગળ વધતા નથી. શેરીની અધવચ્ચે આવેલા ઘરે માંડ પહોંચ્યો. પૂર્વ સ્મૃતિ થઈ આવી. નાનો કાંતિ ભગવાન કોલ્ડ્રિંક હાઉસની બરફ લઈ બરફ પીગળી ન જાય તે માટે દોડતો દોડતો ઘેર આવતો. છતાં બા ઠપકો આપતા કહેતી, બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી? તે સમયે તો નાનો હતો એટલે શેરી લાંબી લાગતી, પણ આજે પણ તેવું જ અનુભવાયું. મા વિહોણા ઘરનું બારણું ખોલતા આખું શરીર ભારે થઈ ગયું હતું. ઓસરીની કોરે એટલે એક તરફ મધુર હસતી, ઓવારણા લેતી, હાથમાંથી બેગ લઈ લેતી બાની સ્મૃતિ થઈ આવી. બાના મીઠા આવકાર સાથેના 2-4 શબ્દો કાંતિની ચિંતા હરી લેતા હતા, પણ વર્તમાન કાળે બેગ અને 2 થેલી ઓસરીની કોરે મૂકતા જ કાંતિ બેસી પડ્યો. મોટા ફળિયાવાળું ગાર માટીનું ઉગમણા બહારનું ધૂળિયું ઘર, જેની જમણી ભીંત પડી ગઈ હતી, જ્યાં કાંતિનો જન્મ થયો હતો. આ જ ફળિયામાં ભમરડો ફેરવતા શીખ્યો હતો અને બા રસોડે હોય ત્યારે ઓસરીમાંથી ગારના પોડા ઉખાડી છાનામાના ખાઈ લેતો. કાંતિને અત્યારે પણ એમ જ લાગે છે કે જાણે હમણાં પાણી લઈને બા રસોડામાંથી આવશે, પણ હજી ન આવતા બા રિસાઈ તો નહીં હોય ને, એવો ભ્રમ થાય છે. પણ પછી વિચાર આવે છે કે આવું તો પહેલાં ઘણું બનતું, પણ બાની રીસ ઝાઝી વાર ટકતી જ નહોતી. એકવાર 10-11 વર્ષનો કાંતિ પથ્થરથી નિશાન તાકતો હતો ત્યારે બા વાસણ ધોતી હતી અને પથ્થર એની પાસે જઈ પડ્યો. બા હમણાં વાગી જાત, આખો દિવસ તોફાન સિવાય બીજું. આટલું બોલતા પહેલાં તો બીજો પથ્થર છૂટી ચૂક્યો હતો, જે બાની આંખ પાસે જઈ વાગ્યો. ચીસ પાડી બાએ આંખ ઉપર હાથ દાબી દીધો.
લોહી વહેતું હતું. પાડોશી કંચનમાસી દોડી આવ્યા. તે બોલ્યા, હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? કાંતિ તો આ દ્રશ્ય જોતા અને સાંભળતા જ ડરનો માર્યો ઘરથી બહાર ભાગી છૂટ્યો હતો. કાંતિની ચિંતા કરતી બાને મોટા ભાઈ હિંમતે તો કહી જ દીધું હતું કે તે થાકીને ઘેર જ આવશે, તું નકામી ચિંતા ન કર. પણ બાએ કહ્યું હતું કે કાંતિના ઘરે આવ્યા પછી જ તે ખાશે, એટલે ભાઈને શોધવા છેક ઘટકા સુધી જઈ આવ્યો. અંતે હરજીવન મિસ્ત્રીના ખાંચામાંથી સંતાયેલા કાંતિને પરાણે ઘરે લઈ આવ્યો. ત્યારે કાંતિએ જાણ્યું કે આંખ ફૂટી નહોતી. વળી આ બનાવથી તેને ખાતરી પણ થઈ ગઈ હતી કે બા ભલે ખીજાતી કે રીસાતી હોય, પણ તે ખીજ કે રીસ ટકવાની નથી. માતાના મૃત્યુ બાદ કંચનમાસી એક બાનું મોકલાવેલું પોટલું આપી ગયા. રમાની હાજરીમાં ખોલતા તેમાંથી પૈસા નીકળ્યા. તે જોઈ કાંતિને ફરીથી લાગ્યું કે બાને રીસ ચડતી નહોતી, એટલે જ સંભાળીને પૈસા મોકલાવ્યા હતા. વળી ભૂતકાળમાંથી નીકળી વર્તમાનનું વર્ણન કરતા કુતૂહલથી પ્રેરાઈને 3 છોકરા અને એક છોકરી આવીને બારણા વચ્ચે આવી ઊભા હતા. તેમાં 2 બાળકોએ ચડ્ડી પહેરી હતી, એકે નહોતી પહેરી, એમ કહી ગરીબ ગ્રામ્ય જીવનની ઝલક આપી છે. કાંતિના સામે જોવા માત્રથી છોકરી ડરીને લપાઈ ગઈ. કંચનમાસી હજી નથી આવ્યા તે જોઈ નવાઈ લાગી, કારણ કે જ્યારે પણ પોતે અમદાવાદથી વતન આવે ત્યારે તે તરત આવી જતા અને પાર્વતીબાને કહેતા, કાંતિ આવી ગયો ને, તમે નાહકની ચિંતા કરતા હતા. વળી ક્ષેમ કુશળ પૂછી પત્ર લખવાની ભલામણ કરતા. બા લોહવાટ એટલે કે ચિંતા કરે છે એમ જણાવતા. વળી વર્તમાનની સ્મૃતિ થતાં માથા ઉપર હાથ ફેરવતા પોતાના વાળ ધોળા થઈ ગયા છે અને 45 વટાવી ચૂક્યા છે એવા પોતાને બાળકો જોઈ રહ્યા છે. તેમને મારી સામું શું જુઓ છો એમ કહેવાનું મન થઈ ગયું. વધેલા કપડાના ટુકડાઓમાંથી સીવેલી ટૂંકી ચડ્ડીઓ પહેરેલા આ છોકરાઓને ખોડા દરજીના હશે એમ અનુમાન લગાવ્યું. બંનેની ઉંમરમાં ખાસ ફેર નહોતો, જેમ પોતે 2 ભાઈ છે તેમ. બંનેની ચડ્ડીઓ ખોડો દરજી પાસે જ સીવડાવતા. ઓછું કાપડ આપવાને કારણે ચડ્ડીઓ નાની સીવાતી, જે થોડા સમયમાં તો એકેયને ન થતી. ત્યારે બા તમે જલ્દી મોટા થઈ જાઓ છો એમ કહેતી. ત્યારે કાંતિને તું કાપડ ઓછું આપે છે એમ સાચું કહેવાનું મન થઈ જતું, પણ નબળી સ્થિતિવાળી વિધવા બાને ખોટું લાગશે એ વિચારે ચૂપ રહેતો. બાકી તો પછી એમ કહી લેખકે કથિત અધૂરું છોડી આપણને જ સમજી લેવા કહ્યું છે કે મોટા થયા પછી કાંતિ એ વિવેક ચૂક્યો છે. બંને ભાઈ લગભગ સરખા હોવાથી ક્યાંક જતા આવતા બા વારાફરતી બંનેને તેડતી. મોટાને તેડે તે કાંતિને ગમતું નહીં. વળી કંચનમાસી પણ કહેતા કે નાનાને તેડો એ તો ઠીક, પણ મોટા ઢગાને એટલે કે મોટી ઉંમરનાને શું કામ તેડો છો? આ શબ્દો બા મોટાને ફટવતી હતી અને પોતાને અન્યાય કરતી હતી એ વાતને અનુમોદન આપતા. એટલે કાંતિના મનમાં વર્ષો સુધી સંગ્રહાયા હતા. પણ બાને મન તો બંને સરખા, કોઈને ઓછું ન આવે એમ વિચારી તે બંનેને 2 કાખમાં થાકી જાય, હાંફી જાય તો પણ તેડતી. આમ છતાં કાંતિને તો ઓછું જ આવતું.
કાંતિની સામે ઊભેલા 2 છોકરા ગયા, પણ એક હજી ઊભો હતો. તેને ઉદ્દેશીને, અલ્યા ભાઈ, શું જોયા કરે છે? વાળ ધોળા થઈ ગયા છે એ જુએ છે? એમ કહી શેરીમાં તેનો કેવો ડર હતો તે વર્ણવતા કહે છે કે ભગતની દુકાનેથી પાન ખાઈને આવતો કે હાકોટો પાડતો તો શેરીમાં રમતા કે બાજતા છોકરા રફવું એટલે કે ભાગી છૂટતા. તે તારા મોટા ભાઈ બહેનને પૂછશે તો કહેશે, એટલે કે તને ખબર પડશે. કાંતિને થયેલા વર્ષ અને ડોસી ડાબલો રાખીને બેઠા છે અને પૈસા ગળેથી છૂટતા નથી, એટલે કે બા પાસે પૈસા છે પણ આપણને આપતા નથી, એમ પત્ની રમા હંમેશા કહેતી રહેતી. વિધવા એવી બાએ બંને ભાઈઓને ભણાવ્યા અને પરણાવ્યા. તેથી હવે તેની પાસે પૈસા ક્યાંથી હોય? અને કદાચ હોય તો પણ તેની કમાણીના છે. આપણે જિંદગી માણવી હોય તો આપણે જ કમાવવું પડે એવું કહેવાનું મન તો કાંતિને થઈ જતું. પણ કજિયાનું મોં કાળું, નાહક જીભા જોડીને ઝઘડા થાય એના કરતાં ચૂપ રહેવું સારું. રમાના અટપટા હિસાબ સામે કોઈ દલીલ થઈ શકે તેમ નહોતું. લગ્નના બીજા જ વર્ષે મિલમાં નોકરી મળતા બંને અમદાવાદ ચાલ્યા ગયા. હિંમત બાને સાચવતો. કાંતિએ 2-1 વર્ષ બાને પૈસા મોકલ્યા. ત્યાં તો નોકરી છૂટી ગઈ અને ગાય પાસેથી વાછડાને વાળી લે તેમ રમાની કાન ભંભેરણીએ કાંતિને બાથી દૂર કરી દીધો. 2 વર્ષ મોકલેલા પૈસાથી જ બા પાસે મૂડી થઈ છે એમ હંમેશા રમાને લાગ્યા કરતું અને તે પ્રમાણે કહેતી. બાને પોતે જે કંઈ પૈસા મોકલ્યા હતા તે કેટલા ઓછા હતા તેમ જાણવા છતાં સ્ત્રીને વશ એવો કાંતિ કંઈ બોલી શકતો નહીં. રમા કહેતી કે ડોસી તાણી તૂસીને એટલે કે કરકસરથી આપણા પૈસે પૂરું કરતા હશે અને વડી, પાપડ, ગાદલા, ગોદડા, ભરત ગૂંથણ કરી કમાયેલું બચાવતા હશે. વળી મોટા ભાઈ કશું કમાતા નહોતા એટલે એ પણ ભેગા ગદરી ખાતા, એટલે કે આપણા પૈસે નભે છે એમ રમા કહેતી. મોટા પ્રત્યેનો બચપણનો કચવાટ અને રમાના વેણનું ઝેર કાંતિમાં વ્યાપી ગયું, જેમાંથી મોટા પ્રત્યેના નફરત અને ધિક્કારનો જન્મ થયો. અને એણે બાને કહી દીધું કે મોટાને સાથે રાખવો હોય તો તે 1 પૈસો પણ હવે નહીં મોકલે. તેને એવું જ લાગતું કે પોતે કમાય છે અને મોટો વાપરે છે. આ સાંભળી બાએ પણ ગુસ્સાથી કહી દીધું કે એ નહીં પણ પોતે મોટા ભેગી રહે છે. તે તો સહકુટુંબ તેની સેવા ચાકરી કરે છે, જ્યારે તમે બંને કંઈ કરતા નથી અને કરે તેને કરવા દેવું નથી. અને થોડા પૈસા ક્યાં મોકલ્યા ત્યાં તો રોફ મારે છે. તારો પૈસો આજથી હરામ છે એમ કહી રડતી આંખો છુપાવવા બા રસોડામાં ચાલી ગઈ હતી. ભાગ 1 પૂરો થયો છે. પાઠની બાકી સમજૂતી, વ્યાકરણ અને પ્રશ્નોત્તર માટે નથી પાઠનો બીજો ભાગ જુઓ. દીપક સરના. જય સ્વામિનારાયણ.